નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વાત કરીએ આગળ। સુરત લિંબાયત ઝોનના એન્જિનિયર 15 લાખની લાંચ લેતા ઝડપાયા, કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શન। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે। લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા સામે 15 લાખની લાંચના આરોપમાં એસીબીએ કાર્યવાહી કરી છે, જેના પગલે આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ એક બાંધકામનું ડિમોલિશન અટકાવવા માટે અધિકારી વિપુલ ગણેશવાલાએ 21 લાખની તોતિંગ લાંચ માંગી હતી। લાંબી રકઝક બાદ 15 લાખમાં સમાધાન થયું હતું। જોકે જાગૃત નાગરિકે આ અંગે એસીબીને ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું। વિપુલ ગણેશવાલા કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન પરવાના ઉર્ફે મોહમ્મદ ઇસ્માઇલ કથિત પત્રકાર અને એન્જિનિયરનો સાગરીત ટ્રેપ દરમિયાન સાગરીત પરવાના ભાગી છૂટ્યો હતો, જ્યારે અધિકારી વિપુલ ગણેશવાલા પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયા ઉડાવી અનોખો વિરોધ। આ ઘટનાના વિરોધમાં આજે લિંબાયત ઝોન કચેરી બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું અને હવામાં નકલી રૂપિયા ઉડાવી ભ્રષ્ટ અધિકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હપ્તાખોરીમાં મસ્ત છે। આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમની તમામ મિલકતોની તપાસ થવી જોઈએ। તાત્કાલિક સસ્પેન્શન ફરાર અધિકારી વિપુલ ગણેશવાલાને તાત્કાલિક સેવામાંથી બરતરફ કરવામાં આવે। મિલકતોની તપાસ અધિકારીની કાયદેસરની આવક સામે તેની તમામ સ્થાવર જંગમ મિલકતોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। ભ્રષ્ટાચાર દ્વારા ભેગી કરેલી મિલકતો જપ્ત કરવામાં આવે। રિપોર્ટર મનીષ ચૌહાણ, સુરત। આ લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકાનો લિંબાયત ઝોન જેને ભાજપ અને એના શાસનમાં આ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવો આ લિંબાયત ઝોન છે, જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે। એમની સોસાયટીઓ છે, એમાં બાંધકામ થાય છે, એમાં ખોટી નોટિસો મોકલી અને આ અધિકારી એના ટાઉટ સાથે મળી અને લોકોની સાથે છેતરપિંડી કરી અને ભ્રષ્ટાચાર કરતા હતા, ગભરાવીને પૈસા લેતા હતા ભ્રષ્ટાચારના। અને એ ભ્રષ્ટાચાર કરતા જાગૃત નાગરિકોએ લાંચ રૂશ્વત અધિકારીઓને લાવી અને તેઓને રંગે હાથ પકડાવ્યા છે। આ લોકો જે રીતે છેલ્લા 5 વર્ષની અંદર ભાજપ આપ ભાઈ અને સાથે બેસી ભ્રષ્ટાચારની ખાધી મલાઈ આ બંને પક્ષ અને આ અધિકારીઓ મળી અને આ લાંચ રૂશ્વતના પૈસાઓ ખાય છે, એનો જીવતો જાગતો નમૂનો પકડાયો છે। અને જે રીતે ગરીબોના ખૂન પસીનાના પૈસાની લૂંટ મચાવી રહ્યા છે, આ શાસન ચાલી રહ્યું છે। અને આ શાસનની સામે અમે તપાસ માંગણી કરી છે કે આ અધિકારી પાસે આવક કરતા ખૂબ વધારે સંપત્તિ છે, એની તપાસ થવી જોઈએ। એના કાર્યકાળ સમય દરમિયાન એને જેટલી નોટિસો કાઢી છે એમાં શું કાર્યવાહી છે અને કાર્યવાહીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એની માંગણી છે, ખાતાકીય તપાસની માંગણી, અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાની અમે માંગણી કરી છે। અને જ્યાં સુધી આ ગણેશવાલા જેવા અધિકારીઓ આ રીતે કરતા હોય, અમે પણ લાંચ રૂશ્વત ખાતાને ફરિયાદ કરી અને તેઓને પકડાવીશું। અને સુરત શહેર કોંગ્રેસ હવે આવનારી ચૂંટણીની અંદર સત્તા પર આવશે તો એક પણ એવા અધિકારી બાકી નહીં રહેશે જે લોકો મધ્યમ અને ગરીબ લોકોના પૈસા ભ્રષ્ટાચારમાં ભેગા કરતો હશે અને લૂંટતો હશે, એને પકડીને જેલમાં ભરી દેશું અમે।